કરવાના છીએ એનો પહેલો પ્રયોગ છે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવી। મેં તમારા હાથમાં આપીને આ અરીસો બતાવેલો છે। અંતર્ગોળ કોને કહેવાય એનો હવે તમને ખ્યાલ હશે। આની કેન્દ્ર લંબાઈ શોધવાના બે રસ્તાઓ છે। પહેલો રસ્તો એ છે કે આને અનંત અંતરેથી આવતા કિરણો હોય એકબીજાને સમાંતર એ આના ઉપર આપાત થઈ પરાવર્તન પામી અને જ્યાં કેન્દ્રિત થાય એ સ્થાનને મુખ્ય કેન્દ્ર કહેવાય અને મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ એની વચ્ચેના અંતરને એક તો એ રસ્તો છે। એના માટે આપણે અતિ દૂરની વસ્તુ પસંદ કરવી પડે અને સમાંતર કિરણો શોધવા પડે, રાઈટ। બીજો એક રસ્તો પણ છે કે જેની મદદથી આપણે અરીસાની કેન્દ્ર લંબાઈ શોધી શકીએ, અંતર્ગોળ અરીસાની। ઓકે, એને માટે શું કરવાનું? તો સામાન્ય રીતે અરીસાનું મુખ્ય કેન્દ્ર જેટલા અંતરે હોય એના કરતા ડબલ અંતરે વક્રતા કેન્દ્ર હોય, આ સામાન્ય નિયમ છે। અને જ્યારે વસ્તુને વક્રતા કેન્દ્ર પર મૂકવામાં આવે, રિપીટ કરું છું, જ્યારે વસ્તુને વક્રતા કેન્દ્ર પર મૂકવામાં આવે છે ત્યારે પ્રતિબિંબ પણ વક્રતા કેન્દ્ર પર જ પડે। આપણે આનો ઉપયોગ કરીને કેન્દ્ર લંબાઈ કેમ શોધી શકીએ? તો અરીસો લઈએ, સામે એક વસ્તુ, દાખલા તરીકે વસ્તુ તરીકે મીણબત્તી લઈએ છીએ અને પડદો રાખશું। મીણબત્તી અને પડદાને આગળ પાછળ કરતા કરતા જે જગ્યાએ બંને સેટ થાય, સ્પષ્ટ પ્રતિબિંબ મળે, એ સ્થાન અરીસાથી સમાન અંતરે વસ્તુ પણ હોય અને પ્રતિબિંબ પણ હોય, તો એ સ્થાનને કહીશું વક્રતા કેન્દ્ર। અને વક્રતા કેન્દ્ર મળી જાય તો આપણને વક્રતા ત્રિજ્યા મળી જાય, હા કે ના? અને વક્રતા ત્રિજ્યા મળી જાય તો એના કરતા અડધા અંતરે શું કેન્દ્ર લંબાઈ। તો આ બીજો રસ્તો કેન્દ્ર લંબાઈ શોધવાનો। એક તો અનંત અંતરની વસ્તુ પસંદ કરો, એની સામે અરીસો રાખો અને પ્રતિબિંબ કરો। બીજો રસ્તો, એક જ સ્થાને વસ્તુ પણ હોય અને પ્રતિબિંબ પણ મળે તો એ સ્થાન હંમેશા વક્રતા કેન્દ્ર જ હોય। અને વક્રતા કેન્દ્ર મળી જાય તો વક્રતા ત્રિજ્યા મળી જાય, વક્રતા ત્રિજ્યા મળી જાય કેન્દ્ર લંબાઈ મળી જાય, મુખ્ય કેન્દ્ર મળી જાય। તો આપણે બીજી પદ્ધતિ એટલે કે મુખ્ય કેન્દ્ર શોધવાની એટલે વક્રતા કેન્દ્ર વાળી પદ્ધતિનો ઉપયોગ કરીશું। આપણી પાસે જે સાધનો છે એમાં આ એક સાધન છે સ્ટેન્ડ, અરીસાનું સ્ટેન્ડ। આ છે અંતર્ગોળ અરીસો। તો સ્ટેન્ડ પર આપણે અંતર્ગોળ અરીસાને ગોઠવીએ છીએ, રેડી। હવે મીણબત્તી આપણી પાસે તૈયાર છે અને એક આમ તો આ પડદો ન કહેવાય કારણ કે પારભાષક કાચ છે, પણ હું પ્રયોગ દરમિયાન આવા પારભાષક કાચ એટલા માટે વાપરું કે વિદ્યાર્થીઓને બતાવવામાં કેવું થાય, અહીંયા પડદો રાખું તો આ વિદ્યાર્થીઓને અહીંયા પ્રતિબિંબ દેખાય, આ પાછળ બેઠેલી દીકરીઓને ન દેખાય, પડદો હોય તો આમાં શું બનશે? અહીંયા જે પ્રતિબિંબ રચાશે આને તો દેખાશે પણ આ લોકોને આ પ્રતિબિંબ અહીંથી દેખાશે, સમજાવ? તો આપણે એવી રીતે પ્રતિબિંબ શોધીએ છીએ। ચાલો તો હું મીણબત્તી પેટાવી અને શરૂ કરું છું। એનો ઉપયોગ આપણે કરીશું વસ્તુ તરીકે, રેડી? તો ચાલો, આ મીણબત્તી છે એક વસ્તુ તરીકે કામ કરશે અને એનું પ્રતિબિંબ આપણને આમાં ઝીલાશે અને એની સામે આપણે રાખીએ છીએ અંતર્ગોળ અરીસા। તો ચાલો હવે પહેલા તો એ જોઈએ કે પ્રતિબિંબ પહેલા મળે છે કે નહીં ચેક કરીએ। ત્યાં દેખાય છે? હા, જો અહીંયા પાછળ દેખાય છે, હે ને? તમને અહીંયા દેખાય છે, હા, છે કે નહીં? તો બંને બાજુના વિદ્યાર્થીઓ જોઈ શકે એટલા માટે હું આવો કાચ વાપરતો હોઉં, બરાબર? આ પારભાષક કાચ, પારભાષક એટલે શું? અમે કદાચ પ્રાથમિક શાળામાં કે ક્યાંક કંઈક દોરવાનું કહે ત્યારે આપણે શું કરતા હતા? તેલ વાળું માથું હોય તો આનો હાથ ઓલા કાગળને ઘસી નાખીએ અને પછી ઉપર રાખીએ તો છાપણી થઈ જાય, યાદ છે? એક્ઝેક્ટલી જ વસ્તુ છે।
તો આ પારભાષક કાચનો હું ઉપયોગ પડદા તરીકે કરતો હોઉં છું. હવે જો શું થશે પેલા જો હું મીણબત્તીને આગળ લઈ જાઉં તો પ્રતિબિંબમાં શું ફેર પડે એ જુઓ, અને પછી પાછળ લઈ જાઉં તો મીણબત્તીને પાછળ લઈ જાઉં, અહીંયા છે મીણબત્તી રાખો. હવે પ્રતિબિંબમાં શું ફેરફાર પડે છે જોઈએ આપણે. રચાય છે? જો અહીંયા છે એકદમ નાનું પ્રતિબિંબ, આ જગ્યાએ રચાય છે, દેખાય છે ને બધા. તો મીણબત્તી દૂર ગઈ તો પ્રતિબિંબ નજીક આવ્યું. હવે વસ્તુને હજી નજીક લાવીએ તો જોઈએ પ્રતિબિંબ દૂર ગયું, હજી વસ્તુને નજીક લાવીએ તો પ્રતિબિંબ હજી દૂર જશે. પ્રતિબિંબ એવું કહેવાય કોને? જ્યાં સ્પષ્ટ મળવું જોઈએ. જો ઝાંખું ઝાંખું તો ગમે ત્યાં રાખો તો મળે છે, એ આપણે ધ્યાનમાં લેવાનું નથી. શું ધ્યાનમાં લેવાનું? સ્પષ્ટ પ્રતિબિંબ મળવું જોઈએ. તો જો આપણે આમાં જોઈએ, જો અહીંયા સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે, પણ હું આમ સમજાવું તમને કે અરીસાથી પડદો જુદા અંતરે છે અને મીણબત્તી જુદા અંતરે છે. તો આ સ્થાન, મીણબત્તીનું સ્થાન એ વક્રતા કેન્દ્ર પર નથી. હવે તમે મને એ કહો કે મારે મીણબત્તી નજીક લઈ જવી પડશે કે દૂર લઈ જવી પડશે? નજીક. કારણ કે આ નજીક લેશો તો આ દૂર જશે ને. તો હજી હું આને નજીક લઈ જાઉં છું અને સામે ફેરફાર કરું છું, હજી નજીક લઈ જાઉં છું, ફેરફાર કરું છું. જો હવે તમે એવરેજ જોશો ને તો જવડી વસ્તુ છે અવળું જ પ્રતિબિંબ છે. દેખાય છે કે નહીં? બંને સાઈડ દેખાય છે ને? આ બાજુના છોકરાઓ દીકરીઓ જો દેખાય છે? છોકરાઓ દેખાય છે? તો જવડી વસ્તુ છે. વસ્તુ એટલે શું જોવાનું? મીણબત્તીની જ્યોત. કારણ કે પ્રકાશિત વસ્તુ છે ને, તો મીણબત્તીની જ્યોત જવડી છે, અવળું જ પ્રતિબિંબ છે. તો આ સ્થાન એટલે વક્રતા કેન્દ્ર. હવે મારે મુખ્ય કેન્દ્ર કેમ શોધવાનું? આને પેલા માપી લો. દાખલા તરીકે ખબર નથી આપણને. દાખલા તરીકે 25 આવ્યું તો 25 નું અડધું કરવાનું. 30 આવ્યું 15, 25 આવ્યું 12.5, વેરી ગુડ. 40 આવ્યું 20 આવ્યું 10. સમજાય ગયું કે નહીં? એ 10 શું? દાખલા તરીકે આ 20 છે, 20 છે આ. તો 10 એ શું મળશે? વેરી ગુડ, કેન્દ્ર લંબાઈ મળશે. બરાબર કે નહીં? તો હવે ઈ 10 છે, કેન્દ્ર લંબાઈ મળી આપણને. તો એટલા અંતરે જે સ્થાન મળે છે એ સ્થાન છે મુખ્ય કેન્દ્ર. રેડી? તો આ રીતે આપણે કોઈ પણ અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અથવા તો કેન્દ્ર લંબાઈ શોધી શકીએ. ક્લિયર?